કેશોદ શહેરના માંગરોળ રોડ ઉપર શ્રી રાધે ધૂન મંડળ દ્વારા સમાજ હિતના ઉત્તમ ઉદ્દેશ સાથે વૃદ્ધાશ્રમના લાભાર્થે ભવ્ય અને ભક્તિમય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક આયોજનમાં પ્રસિદ્ધ કથાવાચક પ્રદીપ પંડ્યા દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનો રસાળ તેમજ ભાવસભર અને સરસ ભાષામાં રસપાન કરાવવામાં આવી રહ્યું છે। સપ્તાહ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ તેમજ ધર્મ કર્મ ભક્તિ અને માનવ જીવનના મૂલ્યો અંગે વિસ્તૃત રીતે કથા વર્ણન કરવામાં આવી રહી છે, જેને સાંભળવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદીપ પંડ્યાના ઓજસ્વી વાણી પ્રવાહ અને ભાવપૂર્ણ કથા વાચનથી સમગ્ર પંડાલ ભક્તિમય વાતાવરણમાં તરબોળ બન્યો છે। શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રભાત ફેરી, ધૂન, ભજન, આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિશેષ પ્રસંગોએ ભગવાનની ઝાંકી તેમજ પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તમામ આયોજનથી સમગ્ર વિસ્તાર ધર્મમય અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યો છે। આ તકે કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી। શ્રદ્ધાળુઓએ કથા શ્રવણ કરી આધ્યાત્મિક લાભ મેળવ્યો, સાથે સાથે વૃદ્ધાશ્રમમાં સેવા કાર્યોમાં સહભાગી બનવાનો સંતોષ વ્યક્ત કર્યો છે। આયોજકો દ્વારા આવા સમાજ હિતના ધાર્મિક કાર્યક્રમોને લોકો તરફથી મળતો પ્રતિસાદ ઉત્સાહજનક હોવાનું જણાવ્યું હતું। જે કે સિંગુદત્તિ રાજુ પંડ્યા, કેશોદ। हरि ओम। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्ण वंदे जगद्गुरु। राधे धून मंडल चेरिटेबल ट्रस्ट केशोद श्री राधे धून मंडल द्वारा आयोजित सुंदर मजाનું श्रीमद भागवत कथाનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન ખાતે વક્તા તરીકે રાધે ધૂન મંડળે મારી પસંદગી કરેલી છે। ખાસ વસ્તુ કે આ આયોજન એ કેવલ અને કેવલ સેવાના લાભાર્થે કેશોદ શહેરને આંગણે વૃદ્ધાશ્રમ અને જે વૃદ્ધો વડીલો જે રજડે છે, જે દુઃખી થાય છે, જે હેરાન થાય છે, એમને સેવા માટે આ આયોજન કરવામાં આવેલું છે। માત્ર ને માત્ર હેતુ એવો છે કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમારથને કાજ મને માગતા ન આવેલા જ એવા રાધે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રસિકભાઈ ઘોડાસરા અને ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ કામરિયા, આ લોકોની એવી અંદરની એક વેદના છે કે ભાઈ આપણા કેશોદ શહેરના જેટલા પણ વૃદ્ધો છે, જે હેરાન થતા હોય, બીમારીથી પીડાતા હોય, એમના સંતાનો જેમને એમને સાચવતા ન હોય, એવા તમામ વૃદ્ધોને સાચવવા માટે થઈ એમના સુધી પૂરતું ભોજન પહોંચી રહે, એમના સુધી વસ્ત્રો પહોંચી રહે, એમના સુધી તમામ પ્રકારની સેવા પહોંચી રહે, એના માટે કેવલ અને કેવલ આ વૃદ્ધાશ્રમના લાભાર્થે કથાનું આયોજન થયેલું છે। અનેક પ્રકારના ઉત્સવો પણ ઉજવવામાં આવે છે ખૂબ ધામધૂમથી, અને 24 તારીખથી 31 તારીખ સુધીનું આ ભવ્ય આયોજન કરેલું છે। અને આપ સર્વે ધર્મપ્રેમી જનતાને પણ આમાં હાર્દિક આમંત્રણ આપે છે। હવે વૃદ્ધાશ્રમ એવી વસ્તુ છે કે જ્યારે વૃદ્ધાશ્રમ શરૂ માણસને ત્યારે કરવો પડે કે જ્યારે સંતાનો, એ કહેવાય છે ને કે ભાઈ પુત્ર છે એ જ્યારે કુપુત્ર બને અને માતા પિતાને જ્યારે હેરાન કરતા હોય ત્યારે લોકોને વૃદ્ધાશ્રમની જરૂર પડે। એક રીતે જોઈએ તો વૃદ્ધાશ્રમ એ આપણા માટે કલંકરૂપ કહેવાય, એમાં ના નહીં, પણ વૃદ્ધાશ્રમની જરૂર એટલા માટે પડે કે એની અંદર વડીલો સચવાય। કારણ કે કુપુત્રો જાય કચિદપી કુમાતા ન ભવતી, પુત્ર કહેવાય ને કે માતા કુમાતા ક્યારેય ન થાય, પણ પુત્ર ક્યારેક કુપુત્ર થાય। પણ વૃદ્ધાશ્રમ એટલા માટે જરૂર પડે કે ભાઈ સંતાન સુખ તો અત્યારે બધાને મળે છે, કાગડાને, કબૂતરાને, ચકલાઓને, બધાને સંતાન સુખ મળે, પણ સંતાનથી સુખ મળે ને એ બહુ મહત્વનું છે। તો જે લોકો, જે વડીલોને સંતાનથી સુખ નથી મળતા, એવા વડીલોના આ પુત્ર બનીને, આ દીકરા બની અને આ રાધે ચેરિટેબલ ટ્રસ્ટ આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવા માટે જાય છે। તો આપણે બધા પણ એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ કે બને એટલું આ વૃદ્ધાશ્રમની અંદર લોકોની સેવા થાય અને વડીલો સચવાય એવી ભાવના સાથે, અને એવી શુભેચ્છા પણ પાઠવીએ કે જે લોકો, જે સંતાનો પોતાના મા બાપને નથી સાચવતા, એ પોતાના મા બાપની સેવા પણ કરે। હરિ ઓમ।